મને લાગે છે તમારા ડીસીપીને મારે કહેવું પડશે. તમારા પોલીસ ઇન્સ્પેક્ટરને સમજાઈ નથી રહ્યું ઓફેન્સ દાખલ કરવાનું. સ્ત્રીઓને અશ્લીલ ગાળો બોલવી એ ફોજદારી ગુનાનું કૃત્ય ના કહેવાય. બિલ્ડરોના માણસોને બીજું ખબર પડી એટલે 78 વર્ષના કાકાને ઉપર ઓફેન્સ દાખલ કરી છે. તમે જે એમનો ગુનો દાખલ કરવાની જો સૂચના ન આપી હોય અને 20 દારૂના અડ્ડાનું લિસ્ટ હું જાહેર કરવાનો છું. તમારે ન કરવું હોય તો ડીસીપીને ત્યાં જવું. તમે મને ના પાડી દો તો હાલ ફોન મૂકીને ડીસીપીને કહું. ના ના અત્યારે હાલ તમે પેલા પાલડી પીએની તમે સૂચના આપો. 5 ફેબ્રુઆરીથી ફરિયાદ આપી છે, એફઆઈઆર કરે. એમાં હું એફઆઈઆર ની કોપી લઈને પછી જઈશ. તમે એમને આદેશ કરો. તમારાથી ન થઈ શકે તો મને પ્રેમથી ના પાડો તો સીપી ના ઘેર જવું, ઓફિસ નહીં જવું, ઘરે જઈશ. નીકળજો. અને બેન આપણને એકદમ વિનંતી અને શિસ્ત ભાષામાં કહું છું, આવતીકાલ સાંજનો સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી તમારા જ્યુરિસ્ડિક્શનમાં દારૂ જુગારની એક વસ્તુ મનાઈ બધાની વચ્ચે કહું છું 4 તારીખે 11 વાગે ડીસીપી જોન સાથની કચેરીએ તમારા સસ્પેન્શનની માગણી લઈને જઈશ. હું કહું એટલે કરવું જ.